નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે 9મું ચેપ્ટર બેઝિક પદાવલીઓ અને નિત્યસમ એ પૂરું કર્યું. આજે આપણે એને જ રિલેટેડ ચેપ્ટર છે ચેપ્ટર 14 અવયવીકરણ, એના વિશે સમજ મેળવવાની છે. સૌથી પહેલાં તો અવયવીકરણ એટલે શું? અવયવીકરણ એટલે પદાવલીને તેના ગુણાકારના સ્વરૂપમાં લખવી. પદાવલી એટલે શું આપને ખ્યાલ છે? આપણે આની પહેલાંના જ લેક્ચરમાં શીખી ગયા પદાવલી કોને કહેવાય. કોઈ પણ ચલ અને અચલને સાંકળવાથી આપણને પદાવલી મળે છે. ત્યાર પછી આપણે એકપદી પદાવલી, દ્વિપદી પદાવલી, ત્રિપદી પદાવલી, બહુપદી એના વિશેની સમજ મેળવી. એને સંબંધિત આપણે દાખલા પણ ગણેલા છે કે એક પદીનો એક પદી સાથે ગુણાકાર, એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. પણ હવે આપણે શું કરવાનું છે તો કે અવયવીકરણ એટલે પદાવલીને તેના ગુણાકારના સ્વરૂપમાં લખવી. આપણે અગાઉના દાખલામાં ઉદાહરણ રૂપે લઈએ તો P પ્લસ ક્યુ અને P પ્લસ આર, આ બંને આપણને દ્વિપદી આપેલી છે. આપણે એનો ગુણાકાર કરતા, બરાબર, ગુણાકાર કરીને આપણે જવાબ મેળવતા. કેવી રીતે આપણે ગુણાકાર કરતા તો કે P નો ગુણાકાર આપણે P પ્લસ આર સાથે કરતા અને Q નો ગુણાકાર P પ્લસ આર સાથે. જ્યારે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો હોય ત્યારે પ્રથમ દ્વિપદીના દરેક પદનો ગુણાકાર બીજી દ્વિપદીના દરેક પદ સાથે કરવો. એટલે P નો ગુણાકાર P પ્લસ આર સાથે અને Q નો ગુણાકાર P પ્લસ આર સાથે. તો P નો ગુણાકાર P સાથે કરીએ તો P નો વર્ગ પ્લસ P આર પ્લસ P ક્યુ અને પ્લસ ક્યુ આર, આ આપણને જવાબ મળતો. હવે આપણે શું કરવાનું છે તો કે આપણને આ રીતનો દાખલો આપેલો હોય, બરાબર, એના આપણે અવયવ પાડવાના છે. એટલે એને અવયવીકરણ કરે. અવયવીકરણ એટલે શું કે જે પદાવલી છે એને તેના ગુણાકારના સ્વરૂપમાં લખવી. એટલે જો આના આપણે અવયવ પાડીએ ને તો આપણને આ જવાબ મળે. બરાબર, કેવી રીતે મળશે એવા દાખલા આપણે આગળના ચેપ્ટરમાં એટલે આગળના જ સ્વાધ્યાયમાં ગણવાના છે, આના પછીના સ્વાધ્યાયમાં. પણ આ સ્વાધ્યાયમાં ખાલી આપણે અવયવીકરણ એટલે શું અને અવયવીકરણ માટેની રીતો શું છે, ત્યાર પછી એક સિમ્પલ દાખલા ગણવાના છે. તમને જે પદ આપેલા હોય એના તમારે સામાન્ય અવયવ મેળવવાના છે. કારણ કે આપણે જ્યારે અવયવ પાડીએ ત્યારે અવયવીકરણ માટેની સૌપ્રથમ રીત શું છે તો કે સામાન્ય અવયવો શોધવા. બરાબર, તમને જે પદ આપેલા છે એ પદના સામાન્ય અવયવ તમને ખ્યાલ હોવા જોઈએ. જે રીતે આપણે સંખ્યામાં તમને ખ્યાલ હશે ગુસા અને લસા, ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી, બરાબર, એ આપણે શીખી ગયા છીએ. તો એવી જ રીતે અહીંયા જે તમને પદ આપેલા છે એના તમારે સામાન્ય અવયવ શોધવાના છે. બરાબર, સૌથી પહેલાં તો આપણે જોઈએ અવયવીકરણ માટેની રીતો શું છે. પેલું છે સામાન્ય અવયવો શોધીને. આપણે એક ઉદાહરણ જોઈએ. ચાલો, આપણને એક પદાવલી આપેલી છે 4x વત્તા 8. હવે આપણે શું કરવાનું છે, આના અવયવ પાડવાના છે. એટલે અત્યારે 4x અને 8 વચ્ચે શેનો સંબંધ છે? સરવાળાનો સંબંધ છે. પણ અવયવીકરણ એટલે શું કે જે પદાવલી છે એને ગુણાકારના સ્વરૂપમાં લખવી. તો આપણે શું કરવું પડશે? 4x અને 8 બે પદ છે આપણી પાસે, 4x અને 8. આપણે એના અવયવ પાડવા પડશે. તો 4x છે એના અવયવ શું પડે? 2 ગુણ્યા 2 ગુણ્યા x. 4 ગુણ્યા x થાય છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા x. 8ના આપણે અવયવ પાડીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે આ બંને જે પદ છે એમાં સામાન્ય અવયવ શું છે તો આપણે એમ લખી શકીએ કે હવે 4x અને 8માં સામાન્ય અવયવ 2 ગુણ્યા 2 બરાબર 4 છે. સમજો આપણને પદાવલી આપેલી છે, બરાબર, એના આપણે અવયવ પાડવાના છે. એટલે અવયવીકરણ એટલે શું? મેં આ લાઈન લખેલી છે સમજાવું છું. પદાવલીને તેના ગુણાકારના સ્વરૂપમાં લખવી. અને પેલી જે રીત છે એનો પણ ઉપયોગ થશે સામાન્ય અવયવ શોધીને. તો 4x વત્તા 8 એમાં બે પદ છે 4x અને 8. 4x ને આપણે અવયવ પાડીએ એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા x. 8 ના અવયવ પાડીએ એટલે 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 8.
આ બંને જે છે 4x ને 8 એમાં સામાન્ય અવયવ શું છે 2 ગુણ્યા 2 4. હવે આપણે આ રીતે લખી શકીએ તો કે 4x વત્તા 8 બરાબર, ચાલો 4x ના શું અવયવ પડ્યા હતા આપણે, તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા x વત્તા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે આમાં જે સામાન્ય છે ને હું નીચે અંડરલાઈન કરું છું, એટલે લીટી કરું છું, બરાબર. સામાન્ય અવયવ કયો છે 2 ગુણ્યા 2 છે, તો આપણે એને અલગ લખી નાખીએ 2 ગુણ્યા, કારણ કે બેયમાં સામાન્ય છે, બરાબર. તો વધે છે શું, તો કે પેલું જે પદ છે ત્યાં x વધે છે પ્લસ બીજા પદમાં 2 વધે છે. હવે આ બેનો હું ગુણાકાર કરી નાખું, 2 ગુણ્યા 2 એટલે 4 અને કૌંસમાં x પ્લસ 2. આ આપણો જવાબ. આ પદાવલી છે, આપણે એના અવયવ પાડેલા છે, બરાબર. એટલે અવયવીકરણ એટલે શું, તો કે પદાવલીને તેના ગુણાકારના સ્વરૂપમાં લખવી. એટલે હવે જુઓ આ 4નો x પ્લસ 2 સાથે શેનો સંબંધ છે, ગુણાકારનો સંબંધ છે. એટલે અવયવીકરણની વ્યાખ્યા પણ તમને ખ્યાલ આવી જાય કે અવયવીકરણ એટલે પદાવલીને તેના ગુણાકારના સ્વરૂપમાં લખવી. કોઈ પણ પદાવલી તમને આપેલી હોય, પદાવલી વિશે તમને ખ્યાલ છે, આપણે આની પહેલાના જ લેક્ચરમાં શીખી ગયા છીએ બેઝિક પદાવલી વિશે, બરાબર. તો 4x પ્લસ 8 છે એક દ્વિપદી પદાવલી છે અને એના અવયવ આપણે કેવી રીતે પાડેલા છે, સામાન્ય અવયવ શોધીને. ત્યાર પછી બીજું છે પદોની પુનઃ ગોઠવણી કરીને. એટલે ઘણીવાર શું છે, તમને પદાવલીના પદ આડાવડા આપેલા હોય, તમે એ ગોઠવીને પણ અવયવ પાડી શકો. અને ત્રીજું છે પદાવલીનું સ્વરૂપ. હવે આપણે આગળ નિત્યસમ ભણી ગયા આની પહેલાના ચેપ્ટરમાં. 4 નિત્યસમ વિશેની સમજ આપણે મેળવી. એ કયા 4 નિત્યસમ હતા, તો કે પહેલું નિત્યસમ હતું a પ્લસ બી કૌંસનો વર્ગ, જેના બરાબર શું મળે આપણને, તો કે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. બીજું નિત્યસમ હતું a માઇનસ બી કૌંસનો વર્ગ, a વર્ગ માઇનસ 2ab પ્લસ b વર્ગ. ત્રીજું નિત્યસમ હતું a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અને ચોથું નિત્યસમ હતું એક્સ પ્લસ એ ઇન્ટુ એક્સ પ્લસ બી બરાબર એક્સ સ્ક્વેર પ્લસ કૌંસમાં એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ બી. આ 4 નિત્યસમ છે એની સમજ આપણે મેળવી અને એનો ઉપયોગ કરીને આપણે દાખલા પણ ગણેલા. તો આપણે શું કરવાનું છે, જ્યારે આપણે અવયવ પાડીએ ત્યારે પદાવલીનું સ્વરૂપ એ પ્લસ બી કૌંસનો વર્ગ, એ માઇનસ બી કૌંસનો વર્ગ, કે માઇનસ બી એ પ્લસ બી જેવું છે તે સમજીને બરાબર આપણે અવયવ પાડવાના છે. એટલે આ તો આપણે શરૂઆત કરીએ છીએ, પણ જેમ જેમ આપણે સ્વાધ્યાય ગણતા જશું એમ આગળ એવા દાખલા પણ આવશે કે જેમાં આપણે એ પ્લસ બી કૌંસનો વર્ગ બરાબર એના જેવું આપણને સ્વરૂપ મળશે, એ માઇનસ બી કૌંસનો વર્ગ એના જેવું પણ આપણને સ્વરૂપ મળશે, અને એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી બરાબર એના જેવું પણ સ્વરૂપ મળશે. તો એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. એટલે અવયવીકરણની 3 રીતો છે. એક તો સામાન્ય અવયવ શોધીને, બીજું પદોની પુનઃ ગોઠવણી કરીને, અને ત્રીજું છે કે જે પદાવલી છે બરાબર એનું સ્વરૂપ શેના જેવું, તો કે એ પ્લસ બી કૌંસનો વર્ગ, એ માઇનસ બી કૌંસનો વર્ગ, એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી જેવું છે તે સમજીને આપણે એના અવયવ પાડવાના છે બરાબર. હવે આપણે સ્વાધ્યાય 14.1 શરૂ કરીએ બરાબર. ટૂંકમાં બહુ સરળ ચેપ્ટર છે. આપણે અવયવ જ પાડવાના છે, પણ એ અવયવ પાડવા માટે તમને બરાબર જે તે પદાવલી છે એના પદોના સામાન્ય અવયવ ખ્યાલ હોવા જોઈએ, એની પુનઃ ગોઠવણી કરતા ખ્યાલ હોવો જોઈએ બરાબર. પદાવલીનું સ્વરૂપ કેવું છે તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે આનું એક ઉદાહરણ જોઈ લઈએ. ચાલો, એ પ્લસ બી કૌંસનો વર્ગ. તમને એક પદ આપેલું છે એક્સ વર્ગ વત્તા 4x વત્તા 4. તો આપણે શું કરવાનું છે કે આના અવયવ પાડવાના છે. હવે આના અવયવ પાડતી વખતે આપણે શું કરશું, તો કે એક્સ વર્ગ વત્તા 4x છે એના આપણે ભાગ પાડવાના છે. 2x વત્તા 2x અને વત્તા 4. હવે આ તો આપણે ભાગ પાડીને અવયવ મેળવી શકીએ, પણ જો એ રીતે ન કરવું હોય તો એ પ્લસ બી કૌંસનો વર્ગ એના બરાબર શું મળે, તો કે એ વર્ગ વત્તા 2ab વત્તા બી વર્ગ. તો આના બરાબર આપણે શું લખી શકીએ, અહીંયા એક્સનો વર્ગ વત્તા 2 ગુણ્યા એક્સ ગુણ્યા 2 અને વત્તા 2નો વર્ગ. આ રીતે લખી શકીએ.
એક્સ નો વર્ગ એટલે કાઉન્સમાં એક્સ અને એની ઉપર વર્ગ 4 છે, બે કાઉન્સમાં એના પર વર્ગ અને વચ્ચે 2 ગુણ્યા એક્સ ગુણ્યા 2. તો આ શેના જેવું છે તો કે a એનો વર્ગ વત્તા 2a ઇન્ટુ બી અને વત્તા બી નો વર્ગ. તો આનો જવાબ આપણને શું મળે તો કે a પ્લસ બી કાઉન્સનો વર્ગ. તો આનો જવાબ એ જ રીતે શું મળશે એક્સ પ્લસ 2 કાઉન્સનો વર્ગ. એટલે આવા દાખલા આપણે આગળ ગણવાના છીએ. પણ અત્યારે આપણે શું કરવાનું છે સ્વાધ્યાય 14.1 નો જે પહેલો દાખલો છે એ ગણવાનો છે. ટૂંકમાં તમારે સમજી જવાનું કે આપણે આની પહેલાનું જે ચેપ્ટર હતું એમાં શું કરેલું ગુણાકાર કરેલું બરાબર. ગુણાકાર કરીએ આપણે એટલે બે પદાવલી છે એનો ગુણાકાર કરતા. હવે આપણે શું કરવાનું છે કે તમને પદાવલી આપેલી હોય અને તમારે એના અવયવ પાડી અને પદાવલીને ગુણાકારના સ્વરૂપમાં લખવાની છે બરાબર. આપણે શું કરવાનું છે પદાવલીને ગુણાકારના સ્વરૂપમાં લખવાની છે. ચાલો પહેલો દાખલો છે આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો. તમને બે પદ આપેલા છે 12x અને 36. 12x અને 36 સામાન્ય અવયવ ખાલી મેળવવાના કીધા છે, અવયવ પાડવાના કીધા નથી બરાબર. 12x એના આપણે અવયવ પાડીએ તો 12 શું અવયવ પડે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 3 12 અને 12 ગુણ્યા x. ચાલો 36 છે એના તો કે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 3 12 ને 12 ગુણ્યા 3 36. તમે જ્યારે અવયવ પાડો ત્યાં તમારે શું ધ્યાન રાખવાનું છે સૌથી પહેલા નાનો અવિભાજ્ય અવયવ જ લેવાનો છે. 2 પછી 3 પછી 5 7 એ રીતે બરાબર. તો 2 કારણ કે અહીં આપણે આના અવયવ પાડશું એટલે તમને અવિભાજ્ય અવયવ જ મળશે. અહીંયા આપણે 4 ગુણ્યા 3 રીતે ન લખી શકીએ કારણ કે 4 વિભાજ્ય છે, 4 ના જે અવયવ પડે છે બરાબર. એટલે આપણે 12x ના અવિભાજ્ય અવયવ પાડવાના છે. 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 3 12, 12 ગુણ્યા x એટલે 12x. 36 તો કે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 3 12, 12 ગુણ્યા 3 36. આપણે બે ના અવયવ પાડી લીધા. હવે 12x અને 36 માં સામાન્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 12 છે. એટલે 12x અને 36 એમાં સામાન્ય અવયવ શું છે તો કે 12. હવે સામાન્ય અવયવ મળી ગયો હોય તો તમે સરળતાથી બરોબર આના અવયવ પાડી શકો. એટલે તમને વચ્ચે પ્લસની નિશાની આપેલી હોય ધારો કે 12x પ્લસ 36 અને તમારે આના અવયવ પાડવા હોય તો આમાં સામાન્ય અવયવ કેટલો છે 12 તો કાઉન્સમાં x વત્તા 3 કારણ કે 36 ના અવયવ પાડીએ ત્યારે આપણે 12 સામાન્ય કાઢી લઈએ તો કેટલા વધે છે 3 વધે છે એ લખવાના બરોબર. એટલે 12 કાઉન્સમાં x પ્લસ 3 આ પદાવલી આ આપણે પદાવલીને ગુણાકારના સ્વરૂપમાં લખેલી છે એટલે એના અવયવ પાડેલા છે. એટલે અવયવીકરણ એટલે શું પદાવલીને તેના ગુણાકારના સ્વરૂપમાં લખવી. બહુ સરળ છે બરાબર. પણ એના માટે તમને સૌથી પહેલા તો જે તે પદ છે એના સામાન્ય અવયવ વિશે ખ્યાલ હોવો જોઈએ. એટલે 12x અને 36 માં સામાન્ય અવયવ કેટલો છે તો કે 12. ત્યાર પછી દાખલા નંબર 2 2y અને 22xy. ચાલો આપણે ગોઠવી નાખીએ અથવા 2y ના પહેલા અવયવ પાડીએ તો 2y ના શું અવયવ પડશે 2 ગુણ્યા y. 22xy 2 ગુણ્યા 11 ગુણ્યા x ગુણ્યા y. હવે 2y અને 22xy માં સામાન્ય અવયવ એક તો 2 છે અરે એવું તો લાઈન કરી નાખવાની ખાલી સમજવા માટે અને y છે એટલે 2 ગુણ્યા y બરાબર 2y છે. આ બંનેમાં સામાન્ય અવયવ કયો છે તો કે 2y. 2y અને 22xy એમાં સામાન્ય અવયવ કયો મળે છે આપણને 2y. જો પહેલી જ રીત છે સામાન્ય અવયવ શોધીને એટલે તમને સૌથી પહેલા તો એ ખ્યાલ હોવું જોઈએ કે જે પદાવલીના પદો છે એનો સામાન્ય અવયવ શું છે. એટલે 2y અને 22xy એનો સામાન્ય અવયવ કેટલો છે 2y. 12x અને 36 એમાં સામાન્ય અવયવ કેટલો છે તો કે 12 બરોબર. સામાન્ય અવયવ શું છે 12. આની પહેલા આપણે જે ચેપ્ટર ગણેલું બરોબર બેઝિક પદાવલી અને નિત્યસમ
એને સંબંધિત જ ચેપ્ટર છે એટલે તમને થોડુંક સમજવામાં સરળ રહેશે. ત્રીજો દાખલો છે 14PQ અને 28P²Q². સૌથી પહેલા આપણે શું કરશું? 14PQ છે એના અવયવ પાડીએ તો 2 × 7 × P × Q. 14PQ ના શું અવયવ મળે આપણને? 2 × 7 × P × Q. હવે આપણે 28P²Q² એના અવયવ પાડવાના છે. પહેલા તો 2 × 2 એટલે 4, 4 × 7 એટલે 28 × P × P, કારણ કે P નો સ્ક્વેર છે, P નો વર્ગ એટલે P આપણે 2 વાર લખવાનો, P નો ગુણાકાર P સાથે, બરાબર. અને ત્યાર પછી Q નો વર્ગ છે એટલે Q × Q. હવે 14PQ અને 28P²Q² એમાં સામાન્ય શું છે? તો કે હવે 14PQ અને 28P²Q² માં સામાન્ય અવયવ 2 પછી 7 P અને Q એટલે 2 × 7 × P × Q. 2 × 7 એટલે 14PQ છે. 14PQ અને 28P²Q² માં સામાન્ય અવયવ 14PQ છે. દાખલા નંબર 4. એમાં આપને 3 પદ આપેલા છે, 2x, 3x² અને 4. 2x, 3x² અને 4. સૌથી પહેલા આપણે 2x ના અવયવ પાડીએ, 2 × x, ત્યારબાદ 3x², 3 × x × x અને 4 2 × 2. ચાલો, આમાં કોઈ સામાન્ય અવયવ નથી, પણ એક વાત યાદ રાખવાની છે કે કોઈ પણ પદ હોય એમાં સામાન્ય અવયવ એક તો હોય જ, બરાબર. અહીંયા આપણે આ જે 2x છે એના અવયવ પાડેલા છે એમાં એક લખેલો નથી ગુણાકારમાં, પણ દરેક પદ છે એનો એક અવયવ એક તો હોય જ છે, એટલે આ બધામાં એક તો હશે જ, બરાબર. 2x, 3x² અને 4 માં સામાન્ય અવયવ એક છે, બરાબર. કોઈ પણ અવયવ સામાન્ય નથી કરતો હોય તો એક તો હોય જ, બરાબર. એટલે 2x, 3x² અને 4, બરાબર, એમાં સામાન્ય અવયવ કેટલો છે? તો કે 1. ચાલો, ત્યાર પછી છે 6ABC અને 24AB નો સ્ક્વેર. દાખલા નંબર 5. આ રોમન અંકમાં મેં લખેલા છે 5, બરોબર. 6ABC અને 24AB નો સ્ક્વેર. 6ABC બરાબર 2 × 3 × A × B × C. 24AB નો સ્ક્વેર 2 × 2 × 2 × 3, બરાબર. 24 ના અવયવ તમને ખ્યાલ હશે, ભાગાકારની રીતે પણ તમે પાડી શકો. 2 × 2 એટલે 4, 4 × 2 8, 8 × 3 24, 24 × A અને B નો વર્ગ એટલે B × B. હવે 6ABC અને 24AB વર્ગમાં સામાન્ય અવયવ, ચાલો કયો સામાન્ય અવયવ છે? તે 2 પછી 1 3 પછી A અને B. આ તમને ખાલી સમજાવવા માટે મેં લીટી કરેલી છે, બરાબર. 2 × 3 × A × B બરાબર 2 × 3 એટલે 6AB છે. 6ABC અને 24AB વર્ગ આ બંને પદોમાં સામાન્ય અવયવ શું છે? 6AB. તો સૌથી પહેલા તો અવયવીકરણ છે એમાં તમને પહેલી રીતનો ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ પદાવલી છે એના પદોમાં સામાન્ય અવયવ કયો છે તમને ખ્યાલ હોવો જોઈએ. તો 6ABC 24AB વર્ગ આ બે પદમાં સામાન્ય અવયવ કયો છે? તો કે 6AB, બરાબર, જે આપણે અંડરલાઈન કરેલી છે. 2 પછી 3 પછી A અને પછી B, બરાબર. C છે સામાન્ય નથી કારણ કે એક પદમાં જ છે, બીજા પદમાં
નથી, બરાબર. પછી અહીંયા 2 ગુણ્યા 2 4 વધારાના છે, 4 અને બી વધારાનું છે, એટલે સામાન્ય કયું છે? બેમાં હોય એવું, બરાબર. સામાન્ય એટલે બેમાં સરખું. તો 6abc અને 24ab વર્ગ છે એના જ્યારે અવયવ પાડીએ ત્યારે એમાં કયા અવયવ સામાન્ય છે? તો કે 6ab. ચાલો ત્યાર પછી દાખલા નંબર 6. 16x નો ઘન -4x વર્ગ અને 32x. ચાલો આ તમને ખાલી સમજાવવા માટે લાઈન કરેલી છે, બરાબર. તમારે લાઈન કરવાની નથી. 16x ઘન એને આપણે અવયવ પાડીએ 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 16 અને x ગુણ્યા x ગુણ્યા x -4x વર્ગ માઇનસ પછી 2 ગુણ્યા 2 ગુણ્યા x ગુણ્યા x 32x. 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 16, 16 ગુણ્યા 2 32, 32 ગુણ્યા x 32x. ચાલો હવે 16x ઘન -4x વર્ગ અને 32x માં સામાન્ય અવયવ સૌથી પહેલા તો 2, બરાબર. પછી પાછા 2, બરાબર. પછી x આપણે લાઈન કરી નાખીએ, બરાબર. એક આ 2 લઈએ આપણે, બરાબર. બીજું આ 2. માઇનસ નથી લેવાના હો આપણે, અહીંયા -2 એટલે 2 નો ગુણાકાર -1 સાથે છે, પણ આપણે ખાલી 2 જ લેવાના છે. એટલે 2 ગુણ્યા 2 એટલે 4, બરાબર. 4 છે ત્રણેયમાં સામાન્ય અવયવ છે, બરાબર. અને બીજું તો કે x એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા x, બરાબર. તો આ ત્રણેયમાં સામાન્ય અવયવ કયો છે? તો કે 4x છે, બરાબર. આ તમને ખાલી સમજાવવા માટે લીટી કરેલી છે, બરાબર. ચાલો દાખલા નંબર 6 પૂરો. 16x ઘન -4x વર્ગ ને 32x માં સામાન્ય અવયવ કયો છે? તો કે 4x. દાખલા નંબર 7. 10pq 20qr અને 30rp. 10pq 20qr અને 30rp. સૌથી પહેલા આપણે 10pq એના અવયવ પાડીએ 2 ગુણ્યા 5 ગુણ્યા p ગુણ્યા q. ત્યાર પછી 20qr એના અવયવ પાડીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 2 4, 4 ગુણ્યા 5 એટલે 20, બરાબર. 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 5 એટલે 20, 20 ગુણ્યા q અને ગુણ્યા r 30rp. 2 ગુણ્યા 3 એટલે 6, 6 5 30, બરાબર. ઇન્ટુ r અને ઇન્ટુ p. ત્રણેયના આપણે અવયવ પાડી લીધા. હવે આપણે ત્રણેયમાં સરખા હોય ને એવા અવયવ છે મેળવવાના છે, બરાબર. તો પહેલાં તો 2 છે ત્રણેયમાં છે, 5 ત્રણેયમાં છે, પછી p છે એ 10pq 30rp માં છે, પણ 20qr માં નથી, એટલે નહીં લેવાનું. ત્રણેયમાં જે સામાન્ય હોય એવા અવયવ આપણે પસંદ કરવાના છે. તો 2 છે સામાન્ય છે, 5 છે પણ સામાન્ય છે, p નથી, q નથી ને r નથી, એ ત્રણેયમાં નથી, બરાબર. pq એ p છે એ પહેલામાં છે ને ત્રીજામાં છે પણ બીજામાં નથી, q છે પહેલા ને બીજામાં છે પણ ત્રીજામાં નથી, એટલે ત્રણેયમાં સામાન્ય એવો અવયવ આપણે મેળવવાના છે. તો ત્રણેયમાં સામાન્ય કયા અવયવ છે? તો કે 2 અને 5, એ બેનો ગુણાકાર કરીએ એટલે 2 ગુણ્યા 5 એટલે 10. હવે 10pq 20qr અને 30rp માં સામાન્ય અવયવ 2 ગુણ્યા 5 બરાબર 10 છે. 2 અને 5 આ તમને સમજાવવા માટે મેં લાઈન કરેલી છે. તમને ખ્યાલ આવી જાય કે ત્રણેયમાં સામાન્ય અવયવ 2 અને 5 છે.
ચાલો ત્યાર પછી દાખલા નંબર 8, છેલ્લો દાખલો આપણો, બરાબર. સ્વાધ્યાય 14.1 પહેલા દાખલાનો છેલ્લો દાખલો છે. 3x વર્ગ y ઘન, 3x વર્ગ y ઘન, પછી 10x ઘન y વર્ગ અને 6x વર્ગ y વર્ગ અને z. ચાલો સૌથી પહેલા આપણે 3x વર્ગ y ઘન છે એના અવયવ પાડીએ. 3x વર્ગ y ઘન, 3 ના અવયવ પડતા નથી એટલે 3 એમને લખી નાખશું. x નો વર્ગ છે એટલે x 2 વાર, y નો ઘન છે એટલે y 3 વાર. ત્યાર પછી 10x ઘન y વર્ગ, 10 ના અવયવ પડશે 2 ગુણ્યા 5, પછી x ઘન છે એટલે 3 વાર અને y વર્ગ છે એટલે 2 વાર. એના પછી 6x વર્ગ y વર્ગ z. ચાલો એના આપણે અવયવ પાડીએ એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા z. x વર્ગ છે એના અવયવ x ગુણ્યા x, y વર્ગના y ગુણ્યા y અને z એમને બરાબર z. હવે આ ત્રણેયમાં સામાન્ય હોય એવા અવયવ આપણે પસંદ કરવાના છે, બરાબર. 3 પહેલાના ત્રીજામાં છે પણ બીજામાં નથી. 10 છે એના અવયવ પાડીએ એમાં 3 આપણને મળતા નથી. x બરાબર, x ત્રણેયમાં છે. પાછું તો x છે ત્રણેયમાં છે. ચાલો y એ પણ ત્રણેયમાં છે. તો આ ત્રણેયમાં સામાન્ય શું છે તો કે x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y. હવે 3x વર્ગ y વર્ગ, 10x ઘન y વર્ગ અને 6x વર્ગ y વર્ગ z માં સામાન્ય અવયવ x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y બરાબર x વર્ગ y વર્ગ છે. આ ત્રણેયમાં સામાન્ય અવયવ કયો છે? x વર્ગ y વર્ગ. એ ત્રણેયમાં સામાન્ય છે. એ લીટી ખાલી મેં તમને સમજાવવા માટે કરેલી છે, બરોબર, તમને ખ્યાલ આવી જાય કે ત્રણેયમાં સામાન્ય અવયવ કયો છે તો કે x વર્ગ y વર્ગ, બરોબર. અહીંયા આપણો સ્વાધ્યાય 14.1 નો પહેલો દાખલો છે પૂરો થાય છે. આજના લેક્ચરમાં આપણે અવયવીકરણ એટલે શું એના વિશે સમજ મેળવી કે અવયવીકરણ એટલે પદાવલી છે તેના પદાવલીને તેના ગુણાકારના સ્વરૂપમાં લખવી. અવયવીકરણ આપણે કેવી રીતે એટલે કોઈ પણ પદાવલી છે ને અવયવ કેવી રીતે પાડી શકીએ? એક તો સામાન્ય અવયવ શોધીને, બીજું પદોની પુનઃ ગોઠવણી કરીને અને પદાવલીનું સ્વરૂપ. એટલે આપણે સામાન્ય અવયવ શોધીને પહેલા જે સ્વાધ્યાય છે 14.1 આપણે સામાન્ય અવયવ શોધીને બરાબર પદાવલીના અવયવ પાડીશું. ત્યાર પછી પદોની પુનઃ ગોઠવણી કરીને અને પછી આગળના સ્વાધ્યાયમાં પદાવલીનું જે સ્વરૂપ છે a+b કૌંસના વર્ગ, a-b કૌંસના વર્ગ કે a-b × a+b જેવું છે તે સમજીને. એટલે આ ત્રણેય રીત છે અવયવીકરણ માટેની, બરાબર. એનો આપણે ઉપયોગ કરવાનો છે આ ચેપ્ટરમાં. કયા? 14માં અવયવીકરણમાં, બરાબર. આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. થેન્ક યુ.